નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટીઆર ગૌરવ ચૌહાણના યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે યુડાઇસ પ્લસમાં અપર આઈડી ક્રિએટ કરવાની બાબતમાં, જે સરળ છે। આવો જોઈએ તેનો વિડીયો। અપર આઈડી ક્રિએટ કરવું એકદમ સરળ રીત છે કે સૌ પ્રથમ ગૂગલમાં લખવું છે યુડાઇસ પ્લસ, ત્યારે સ્ટુડન્ટ મોડ્યુલ પર આપણે લોગિન કરશું। ત્યારબાદ અહીંયા સ્ટેટ સિલેક્ટ કરશું ગુજરાત। ગુજરાત સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ શાળાનો યુડાઇસ અને પાસવર્ડ કેપ્ચા કોડ લખી લોગિન કરીશું। યુડાઇસ પ્લસની અપર આઈડી ક્રિએટ કરવા માટેનું મહત્વપૂર્ણ પાસું એ છે, ત્યારબાદ આપણે 24-25 પર ક્લિક કરીશું, એકેડેમિક યર ક્લોઝ પર ક્લિક કરીશું। આપ અહીંયા જોઈ શકો છો કે આપણા ત્યાં આપણી શાળાના કેટલા બાળકો રજીસ્ટર છે। લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો અપર મોડ્યુલ, અને અહીંયા તમે જોઈ શકો છો તમારી વર્ગની સંખ્યા કેટલી છે, અ બ ની સંખ્યા। હવે આપણે અપર મોડ્યુલ પર ક્લિક કરી ધોરણ સિલેક્ટ કરવું, અ બ ત્રીજું બ। અહીંયા આપ જોઈ શકો છો કે બાળકોના જે નામ લખેલા છે તે પ્રમાણે જો આધાર કાર્ડમાં નામ હોય તો એ બાળકનું અપર આઈડી જલ્દીથી ક્રિએટ થઈ જશે। એક ડેમો જોઈ લઈએ કે કેવી રીતના અપર આઈડી ક્રિએટ કરવાનું છે। સંગાડા પ્રેમ દિલીપભાઈ, જનરેટ પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ નામ જોઈ લેવાનું છે, આધાર કાર્ડ નંબર જોઈ લેવાનો છે, જન્મ તારીખ, ત્યારબાદ એના પિતાનું નામ લખવાનું છે। પિતાનું નામ કેપિટલ અક્ષરમાં ટાઈપ થવાનું છે। પૂરું પહેલા જે રીતના આધાર કાર્ડમાં હોય તે રીતના આપણે લખી દેવાનું છે। સિલેક્ટમાં ફાધર આવશે, મધર હોય મધરનું આધાર કાર્ડ હોય તો મધર આવશે। ડોક્યુમેન્ટમાં આધાર, ત્યારબાદ તેમનો આધાર નંબર, આધાર નંબર ટાઈપ કરી દેવાનો છે। અને જે તે તમારી પ્લેસ હોય, શાળાનું નામ હોય, વિલેજનું નામ હોય તે લખી દેવાનું ખરેડી। ફિઝિકલ ડેટમાં જે દિવસે, અને ઓકે પર ક્લિક કરશો તો રિક્વેસ્ટ તમારી સેન્ડ થઈ જશે અપર આઈડી જનરેટ માટે। અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો જે બાળકોના અપર આઈડી ક્રિએટ થઈ ગયા હશે તે આ જનરેટની જગ્યા પર ત્યાં અપર આઈડી ક્રિએટ થયેલા દેખાશે। જનરેટેડ સ્ટેટસ, જનરેટેડ અપર આઈડી આવી જાય તેને આપણે નોટ ડાઉન કરી લેવાનું। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ટીઆર ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।